Hello everyone, welcome to Digital Classroom of CCSIT. I am Bhumi Jhavia, Assistant Professor at College of Computer Science and Information Technology. In this video, we are going to learn microbiology experiment number 11, that is study of media part 2. In part 1, we had discussed media and their preparation. In the part 2, લર્ન કરવાનું છે કે મીડિયા છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા હશે, મીડિયામાં કયા ટાઈપના ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રેઝન્ટ હશે. હવે પાર્ટ 1માં લર્ન કરી લીધેલું હતું કે મીડિયા છે એના 3 ટાઈપ્સ હશે, સોલિડ મીડિયા, લિક્વિડ મીડિયા એન્ડ સેમી સોલિડ મીડિયા. હવે જે કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે એ નોન છે કે અનનોન છે એના બેઝિસ ઉપરથી મીડિયાના 2 ટાઈપ્સ હશે, સિન્થેટિક મીડિયા એન્ડ નોન સિન્થેટિક મીડિયા. સિન્થેટિક મીડિયા હશે એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ હશે બધા મીડિયાના ઇન્ગ્રેડિયન્ટ્સ, ફોર એક્ઝામ્પલ પેપ્ટોન, NaCl, સુગર, તો એ બધા કેવા હશે? નોન હશે. each quantity of each ingredient is known and these media are generally made from chemical compounds that are highly purified. and જેમાંથી એ બનેલા હશે કેમિકલ કમ્પાઉન્ડ્સ એના બધા હશે કેવા હશે? પ્યોર ફોર્મમાં હશે and precisely defined, and such media are readily reproducible. reproducible means આ બધા છે એના ક્વોન્ટિટી છે બધી નોન છે, એટલે જ્યારે એને ફરીથી એને પ્રિપેર કરવા હોય તો એને કરી શકાશે, એટલે એને કહેવાશે રેડીલી રીપ્રોડ્યુસિબલ. ધેન media that contains ingredient of imprecise composition are called non-synthetic media or complex media. જે કોમ્પ્લેક્સ મીડિયા હશે ઓર નોન સિન્થેટિક મીડિયા એના ઇન્ગ્રેડિયન્ટ્સ હશે એ અનનોન હશે, એનું કેમિકલ કમ્પોઝિશન નોન હશે નહીં, એટલે એને કહેવાશે નોન સિન્થેટિક મીડિયા ઓર કોમ્પ્લેક્સ મીડિયા. ફોર એક્ઝામ્પલ ન્યુટ્રિયન્ટ બ્રોથ છે, ન્યુટ્રિયન્ટ અગાર છે, તો આમાં એક છે મીટ એક્સ્ટ્રેક્ટ છે એ પ્રેઝન્ટ હશે, એન્ડ મીટ એક્સ્ટ્રેક્ટ છે એ પ્રોવાઈડ કરશે ગ્રોથ ફેક્ટર ઇન્ક્લુડિંગ મિનરલ સોલ્ટ એન્ડ અમીનો એસિડ. એમાં એનું કોઈ ફિક્સ અમાઉન્ટ નહીં હોય, એ કેવું હશે? અનનોન ક્વોન્ટિટી, એટલે એને કહેવાશે કોમ્પ્લેક્સ મીડિયા. એ જ રીતે યીસ્ટ એક્સ્ટ્રેક્ટ છે, ધેન બીફ એક્સ્ટ્રેક્ટ, એ બધું જ્યારે મીડિયામાં પ્રેઝન્ટ હશે તો એવા મીડિયાને કહેવાશે કોમ્પ્લેક્સ મીડિયા, બિકોઝ આ બધા કેવા છે? ક્રૂડ સોર્સ. Nutrient broth and nutrient agar used for general cultivation and are designed to support the growth of wide range of bacteria. જનરલી જે લેબમાં યુઝ થશે એ હશે ન્યુટ્રિયન્ટ બ્રોથ એન્ડ ન્યુટ્રિયન્ટ અગાર. આ બે શું છે? મીડિયાનું નેમ. તો મોસ્ટ કોમનલી બધા ઓર્ગેનિઝમ છે, બધા બેક્ટેરિયા એ તેમાં ગ્રોથ હશે ન્યુટ્રિયન્ટ અગારમાં એન્ડ ન્યુટ્રિયન્ટ બ્રોથ. એ બેનો ડિફરન્સ શું છે? બ્રોથ મીન્સ લિક્વિડ, આ લિક્વિડ ફોર્મમાં હશે, એન્ડ અગાર છે એ સોલિડ ફોર્મમાં હશે. એન્ડ કન્ઝિસ્ટ ઓફ એમાં કયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ હશે? ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ છે પેપ્ટોન, ધેન મીટ એક્સ્ટ્રેક્ટ, સોડિયમ ક્લોરાઇડ એન્ડ ડિસ્ટિલ્ડ વોટર. એન્ડ જે મીડિયાની pH હશે કેટલી હશે? એપ્રોક્સિમેટલી 7.4. ફર્સ્ટ છે પેપ્ટોન. પેપ્ટોન ઇઝ અ સોર્સ ઓફ નાઇટ્રોજન. પેપ્ટોન છે એ ઓર્ગેનિઝમને નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ કરશે, બિકોઝ ઓર્ગેનિઝમના ગ્રોથ માટે કાર્બન સોર્સ, ધેન નાઇટ્રોજન સોર્સ, મિનરલ્સ, વાઇટામિન્સ, અમીનો એસિડ, એ રીતે બધા જ સોર્સ હોય એની રિક્વાયરમેન્ટ હશે. તો જે નાઇટ્રોજન સોર્સ છે એ ઓર્ગેનિઝમ ક્યાંથી મળશે? ઓર્ગેનિઝમને મીડિયામાંથી, તો કે પેપ્ટોનમાંથી. જે પેપ્ટોન હશે એઝ અ નાઇટ્રોજન સોર્સ વર્ક કરશે. ઇટ ઓલ્સો એક્ટ એઝ અ બફરિંગ એજન્ટ. બફર means it resist the change in pH. pH હશે એને સ્ટેબલ રાખશે, મીડિયાની જે pH હશે એને ચેન્જ થવા દેશે નહીં, બિકોઝ ઓર્ગેનિઝમ ગ્રોથ હશે તો એને પર્ટિક્યુલર pHની પણ રિક્વાયરમેન્ટ હશે. pH, ટેમ્પરેચર એવા ફેક્ટર છે એ પણ ગ્રોથને અફેક્ટ કરશે. તો મીડિયાની pH છે એ ચેન્જ થઈ જશે તો ઓર્ગેનિઝમ સર્વાઈવ કરી શકશે નહીં, એટલે pHને પણ સ્ટેબલ રાખવી પડશે. તો pHને મેન્ટેન રાખશે પેપ્ટોન. પેપ્ટોન છે એઝ અ નાઇટ્રોજન સોર્સ પણ વર્ક કરશે અને એઝ અ બફર પણ વર્ક કરી શકશે. due to its amphoteric nature. Amphoteric nature means dual nature.
પેપ્ટોન છે એ શેમાંથી બનેલું હશે? પ્રોટીનમાંથી. તો પ્રોટીનમાં શું હશે? અમીનો એસિડ્સ હશે. તો અમીનો એસિડમાં અમીનો ગ્રુપ એન્ડ કાર્બોક્સિલ ગ્રુપ, એના લીધે એ એક્ટ કરી શકશે એઝ અ એસિડ એન્ડ બેઝ, એટલે એને કહેવાશે એમ્ફોટેરિક નેચર. એન્ડ સેકન્ડ છે મીટ એક્સટ્રેક્ટ, સપ્લાયસ અ વાઇડ રેન્જ ઓફ ગ્રોથ ફેક્ટર્સ ઇન્ક્લુડિંગ મિનરલ સોલ્ટ એન્ડ અમીનો એસિડ. જે મીટ એક્સટ્રેક્ટ છે એમાં ઘણા બધા અમીનો એસિડ હશે ડિફરન્ટ ટાઈપ્સના, એન્ડ મિનરલ સોલ્ટ્સ પણ પ્રેઝન્ટ હશે. તો એ પ્રોવાઈડ કરશે ગ્રોથ ફેક્ટર્સ ફોર ધ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ. એન્ડ નેક્સ્ટ છે સોલ્ટ, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ મેન્ટેન્સ ધ ઓસ્મોટિક પ્રેશર. જે ઓસ્મોટિક પ્રેશર હશે એને મેન્ટેન રાખશે. ફોર એક્ઝામ્પલ, જે એક્સેસ વોટર છે એને સેલમાં, ઓર્ગેનિઝમ છે એના સેલમાં એન્ટર થવા દેશે નહીં. બિકોઝ જ્યારે બેક્ટેરિયામાં એક્સેસ વોટર એન્ટર થશે તો સેલનું શું થશે? બસ્ટિંગ થશે. તો એ સોડિયમ ક્લોરાઇડ છે ઓર સોલ્ટ એ મેન્ટેન રાખશે ઓર રેગ્યુલેટ કરશે ઓસ્મોટિક પ્રેશર, જેના લીધે એક્સેસ વોટર છે સેલમાં એન્ટર થઈ શકશે નહીં. ધેન છે અગાર. અગાર છે સોલિડિફાઈંગ એજન્ટ, એટલે પ્રેઝન્ટ હશે સોલિડ મીડિયામાં. અગાર છે, જીલેટિન છે, એ બધા છે સોલિડિફાઈંગ એજન્ટ. એન્ડ અગાર પ્રેઝન્ટ ઇન ન્યુટ્રિયન્ટ અગાર એન્ડ એક્ટ એઝ અ સોલિડિફાઈંગ એજન્ટ. Then following are some media which are generally used in microbiology laboratories. એમાં ફર્સ્ટ છે ન્યુટ્રિયન્ટ અગાર. કમ્પોઝિશન: પેપ્ટોન 1 ગ્રામ, મીટ એક્સટ્રેક્ટ 0.3 ગ્રામ, NaCl 0.5 ગ્રામ, ડિસ્ટિલ વોટર 100 ml. જે મીડિયાની pH હશે એ કેવી છે? ન્યુટ્રલ, નિયર ટુ ન્યુટ્રલ 7.6. એન્ડ અગાર પાવડર 3 ગ્રામ. Dissolve all the ingredients except the agar powder. પહેલાં જે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે પેપ્ટોન, મીટ એક્સટ્રેક્ટ, NaCl, એને ડિઝોલ્વ કરવાના ડિસ્ટિલ વોટરમાં. ડિઝોલ્વ થઈ જાય પછી મીડિયાની pH સેટ કરવાની 7.6. જે રીતે પ્રિપરેશનમાં લર્ન કરેલું હતું કે પહેલાં મીડિયાના કમ્પોનન્ટ છે એને વે કરવાના, ધેન આફ્ટર ડિઝોલ્વ કરવાના ડિસ્ટિલ વોટરમાં, એન્ડ ડિઝોલ્વ થઈ જાય પછી મીડિયાની pH સેટ કરવાની. pH સેટ થઈ જાય પછી અગારને એડ કરવાનું એન્ડ ડિઝોલ્વ કરવાનું. અગારને બધું ડિઝોલ્વ થઈ જાય, પ્રિપેર થઈ જાય પછી ફ્લાસ્ક છે, મીડિયા છે, એને સ્ટરીલાઇઝ કરવાના બાય યુઝિંગ ઓટોક્લેવ. ઓટોક્લેવમાં સ્ટરીલાઇઝ કરવાના. એન્ડ ઓટોક્લેવનું પ્રેશર કેટલું હશે? 15 lbs. એન્ડ ટેમ્પરેચર હશે 121 ડિગ્રી સેલ્સિયસ. ઓટોક્લેવમાં મીડિયા છે એનું સ્ટરીલાઇઝેશન થશે. એમાં કોઈ પણ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે ઓર સ્પોર પ્રેઝન્ટ હશે તો એ બધા કિલ થઈ જશે. ન્યુટ્રિયન્ટ અગાર છે એનો યુઝ થશે જનરલ કલ્ટિવેશન. કલ્ટિવેશન મીન્સ ગ્રોથ એન્ડ આઇસોલેશન ઓફ બેક્ટેરિયા. અહીં આપેલી છે પેટ્રી પ્લેટ, એમાં છે એન અગાર. એન્ડ એન અગાર ઉપર બધા ડિફરન્ટ કોલોનીઝ અહીંયા ફોર્મ થયેલી છે. ટ્રાન્સપરન્ટ છે, ધેન વ્હાઇટ, પિંક, યલો. જનરલી બધા જ બેક્ટેરિયા ફંજાઈ છે એ બધા ગ્રો થશે. બધા બેક્ટેરિયા ન્યુટ્રિયન્ટ અગારમાં ગ્રો થશે. તો બેક્ટેરિયાનું જ્યારે આઇસોલેશન કરવું હોય, બધા ડિફરન્ટ બેક્ટેરિયા છે અને કોલોની મોર્ફોલોજી ઉપરથી આઇસોલેટ મીન્સ અલગ કરવા હોય અને એનું કલ્ટિવેશન કરવું હોય તો એના માટે યુઝ થશે ન્યુટ્રિયન્ટ અગાર. ધેન સેકન્ડ છે ન્યુટ્રિયન્ટ બ્રોથ. બ્રોથ મીન્સ લિક્વિડ. ન્યુટ્રિયન્ટ બ્રોથ છે એ હશે લિક્વિડ ફોર્મમાં. એન્ડ જે કમ્પોઝિશન છે સેમ હશે, ન્યુટ્રિયન્ટ અગારમાં છે એમ જ હશે, બટ આમાં અગાર પાવડર હશે નહીં. બિકોઝ આ કેવું છે? લિક્વિડ ફોર્મમાં છે, એટલે એમાં અગાર પાવડર એડ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. બાકી એ થઈ જશે સોલિડ ફોર્મમાં કન્વર્ટ. એન્ડ ઓટોક્લેવ તો બધામાં કરવાનું થશે જ ફોર ધ મીડિયા સ્ટરીલાઇઝેશન. આનો પણ યુઝ થશે જનરલ કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયા, બટ આ શેમાં હશે? લિક્વિડ ફોર્મમાં હશે ન્યુટ્રિયન્ટ બ્રોથ. ધેન થર્ડ મેકોંકી અગાર. કમ્પોઝિશન: પેપ્ટોન, NaCl, બાઇલ સોલ્ટ, લેક્ટોઝ, ડિસ્ટિલ વોટર. એન્ડ pH હશે કે 7.6. અગાર 2.5 ગ્રામ. એન્ડ જે ડાય હશે મીડિયામાં એ છે 1% ન્યુટ્રલ રેડ. એન્ડ મેકોંકી અગાર છે એનો યુઝ થશે સિલેક્ટિવ કલ્ટિવેશન ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આ જે મીડિયા છે એમાં ખાલી ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એ જ ગ્રો થઈ શકશે. બિકોઝ મીડિયામાં જે બાઇલ સોલ્ટ છે, બાઇલ સોલ્ટ એ જે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ છે
એના ગ્રોથને ઇન્હિબિટ કરશે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં. એટલે જે મીડિયામાં ગ્રોથ હશે એ કયા ઓર્ગેનિઝમ થશે? ઓનલી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એટલે આ મેકોન્કી અગાર છે એને કહેવાશે સિલેક્ટિવ મીડિયમ ફોર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એન્ડ સ્પેશિયલી કોલાઈ ફોર્મ. ફોર એક્ઝામ્પલ ઈ એરોજન, ઈ કોલાઈ એટસેટ્રા બધા કેવા છે? કોલાઈ ફોર્મ્સ. સેકન્ડ યુઝ છે ફોર ધ ડિફરન્સિએશન ઓફ લેક્ટોઝ ફર્મેન્ટિંગ એન્ડ લેક્ટોઝ નોન ફર્મેન્ટિંગ બેક્ટેરિયા. જે મીડિયા છે એમાં શું પ્રેઝન્ટ હશે? લેક્ટોઝ. લેક્ટોઝ શું છે? વન ટાઈપ ઓફ સુગર. તો જે બેક્ટેરિયા છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એમાં ઘણા એવા હશે કે જે લેક્ટોઝને યુટિલાઇઝ કરતા હશે, કન્ઝ્યુમ કરતા હશે. ઘણા એવા હશે કે લેક્ટોઝને યુટિલાઇઝ કરતા નહીં હોય પણ મીડિયાના જે બીજા કમ્પોનન્ટ છે એને યુટિલાઇઝ કરશે. ફોર એક્ઝામ્પલ પેપ્ટોન. જે ઓર્ગેનિઝમ છે લેક્ટોઝને યુટિલાઇઝ કરશે તો એ લેક્ટોઝનું કન્વર્ઝન કરશે લેક્ટિક એસિડમાં. લેક્ટોઝ કન્વર્ટ થશે લેક્ટિક એસિડમાં. એટલે જ્યારે ન્યુટ્રલ પીએચ હશે 7.6 એમાંથી પીએચ ચેન્જ થઈ જશે. કેવી થશે? એસિડિક પીએચ થઈ જશે. પીએચ ડિક્રીઝ થશે. એટલે એસિડિક પીએચના લીધે જે ડાય એડ કરેલી છે મીડિયામાં ન્યુટ્રલ રેડ એનું એ કન્વર્ટ થશે પિંક કલરમાં. પિંક કલર. તો જે લેક્ટોઝ ફર્મેન્ટિંગ બેક્ટેરિયા હશે એની કોલોની કેવી ઓબ્ઝર્વ થશે? પિંક કલરની. તો આપણે કહી શકાશે કે આ ઓર્ગેનિઝમ કેવા છે? લેક્ટોઝ ફર્મેન્ટિંગ ઓર લેક્ટોઝ પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ ઈ કોલાઈ. એ લેક્ટોઝને યુટિલાઇઝ કરશે, લેક્ટિક એસિડ પ્રોડક્શન થશે જેના લીધે પીએચ છે મીડિયાની એ ડિક્રીઝ થશે ઓર લો પીએચ થશે. લો પીએચના લીધે જે ડાય એડ કરેલી છે મીડિયામાં ન્યુટ્રલ રેડ એનો કલર ચેન્જ થશે. કેવું થઈ જશે? પિંક કલર આપશે એસિડિક પીએચમાં. એટલે એના ઉપરથી કહી શકાશે કે પિંક કલરની કોલોની ફોર્મ થશે તો એ બધા ઓર્ગેનિઝમ કેવા હશે? લેક્ટોઝ ફર્મેન્ટર. એન્ડ જે ટ્રાન્સપરન્ટ કોલોની પ્રોડ્યુસ કરશે એ બધા હશે લેક્ટોઝ નોન ફર્મેન્ટિંગ બેક્ટેરિયા. એ લેક્ટોઝને યુટિલાઇઝ કરી લેક્ટિક એસિડ પ્રોડ્યુસ કરશે નહીં. બિકોઝ લેક્ટોઝને યુટિલાઇઝ કરશે નહીં એ શું કરશે? મીડિયાના બીજા કમ્પોનન્ટ હશે એને યુટિલાઇઝ કરશે. એટલે પીએચ ચેન્જ નહીં થાય. પીએચ ચેન્જ નહીં થાય તો કલર પણ ફોર્મ થશે નહીં. ડાયનો કલર ચેન્જ થશે નહીં. એટલે એને કહેવાશે લેક્ટોઝ નેગેટિવ ઓર લેક્ટોઝ નોન ફર્મેન્ટિંગ બેક્ટેરિયા. તો મેકોન્કી અગાર છે એનો યુઝ થશે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એના કલ્ટિવેશન માટે અને ડિફરન્શિએટ કરવા માટે લેક્ટોઝ ફર્મેન્ટિંગ બેક્ટેરિયા એન્ડ લેક્ટોઝ નોન ફર્મેન્ટિંગ બેક્ટેરિયા. અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ મેકોન્કી અગારમાં ગ્રો થઈ શકશે નહીં. બિકોઝ બાઇલ સોલ્ટ છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ગ્રોથને ઇન્હિબિટ કરશે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં. નેક્સ્ટ છે ઇયોસિન મિથિલિન બ્લુ અગાર. એને કહેવાશે EMB અગાર. ઇયોસિન મિથિલિન બ્લુ અગાર. એનું કમ્પોઝિશન છે પેપ્ટોન, લેક્ટોઝ, ડાયપોટેશિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, ડિસ્ટિલ્ડ વોટર. પીએચ હશે એ કેટલી હશે? 7.6. અગાર પાવડર અને એમાં જે ડાય યુઝ થશે એ છે 1% ઇયોસિન યલો એન્ડ મિથિલિન બ્લુ. એના ઉપરથી જ એનું નેમ છે ઇયોસિન મિથિલિન બ્લુ. બે ડાય હશે ઇયોસિન યલો એન્ડ મિથિલિન બ્લુ. એન્ડ EMB અગાર છે એનો યુઝ થશે ટુ ડિફરન્શિએટ ધ લેક્ટોઝ ફર્મેન્ટર એન્ડ લેક્ટોઝ નોન ફર્મેન્ટર. જે રીતે મેકોન્કી અગારમાં જોયું કે એ પણ ડિફરન્શિએટ કરી શકશે લેક્ટોઝ ફર્મેન્ટરને એન્ડ નોન ફર્મેન્ટરને. લેક્ટોઝ ફર્મેન્ટર હશે તો પીએચ ચેન્જ થશે એન્ડ પીએચ ચેન્જ થશે એના લીધે કલર ઓબ્ઝર્વ થશે. ડાય છે એનો કલર ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ એમાં જોયું હતું કે પિંક કલર ફોર્મ થતો હતો તો એને કહેવાશે લેક્ટોઝ ફર્મેન્ટર. એ જ રીતે આ મીડિયામાં પણ છે ડાય યુઝ કરેલ છે ઇયોસિન એન્ડ મિથિલિન બ્લુ. એમાં કલર ફોર્મ થશે. પીએચ ડિક્રીઝ થશે એના લીધે. એન્ડ આપણે ઓબ્ઝર્વ કરી શકાશે કે આ લેક્ટોઝ ફર્મેન્ટર છે કે નોન ફર્મેન્ટર. લેક્ટોઝ ફર્મેન્ટર ઓર્ગેનિઝમ હશે તો કોલોની પિંક ઓર ગ્રીન કલરની એવી ઓબ્ઝર્વ થશે. અને લેક્ટોઝ નોન ફર્મેન્ટિંગ ઓર્ગેનિઝમ હશે બેક્ટેરિયા તો એ કલરલેસ કોલોની પ્રોડ્યુસ કરશે. સેકન્ડ યુઝ છે યુઝ ટુ ડિફરન્શિએટ ધ ઇકોલાઈ એન્ડ ઈ એરોજન. આ ઇકોલાઈ એન્ડ ઈ એરોજન એ બે કેવા છે? લેક્ટોઝ ફર્મેન્ટિંગ ઓર્ગેનિઝમ, લેક્ટોઝ ફર્મેન્ટર્સ.
હવે ઇકોલાઈ છે એ સ્ટ્રોંગ એસિડ પ્રોડ્યુસર છે ઓર સ્ટ્રોંગ લેક્ટોઝ ફર્મેન્ટર, એટલે એ છે એસિડ પ્રોડક્શન થશે લેક્ટોઝને યુટિલાઇઝ કરી, એ હાઈ અમાઉન્ટમાં થશે, હાઈ અમાઉન્ટમાં એસિડ પ્રોડ્યુસ થશે. એન્ડ જે એસિડ પ્રોડ્યુસ થશે એના લીધે જે ડાય છે મીડિયામાં ઇયોસિન એન્ડ મિથિલિન બ્લુ એ પ્રેસિપિટેટ થશે. એન્ડ પ્રેસિપિટેટ થઈ આ રીતે ગ્રીન કલર ઓબ્ઝર્વ થશે, ગ્રીન મેટાલિક સીન પ્લેટમાં ઓબ્ઝર્વ થશે. એટલે આપણે કહી શકાશે જ્યારે ઇકોલાઈ ગ્રો થશે EMBની પ્લેટ ઉપર તો આવી સાઇન ઓબ્ઝર્વ થશે, ગ્રીન મેટાલિક સીન. ગ્રીન કલરની ઓબ્ઝર્વ થાય તો કહી શકાશે કે કયા ઓર્ગેનિઝમ છે, ઇસ્ચેરિશિયા કોલાઈ, ઈ કોલાઈ. એન્ડ એ કેવા છે, સ્ટ્રોંગ ફર્મેન્ટર. દેન સેકન્ડ છે ઈ એરોજન. ઈ એરોજન છે એ પણ યુટિલાઇઝ કરશે લેક્ટોઝને એન્ડ લેક્ટિક એસિડ પ્રોડ્યુસ કરશે, બટ જે એસિડ પ્રોડ્યુસ થશે એ લેસ અમાઉન્ટમાં, લો અમાઉન્ટમાં પ્રોડ્યુસ થશે એસિડ પ્રોડક્શન. એના લીધે ડાય છે એ જે ઇકોલાઈના લીધે જે પ્રેસિપિટેટ થતું હતું એ રીતે થશે નહીં, લેસ અમાઉન્ટમાં થશે. એટલે જે કલર ચેન્જ થશે એ કેવું થશે, પિંક કલર. પિંક કલર હશે તો કહી શકાશે કે કયા ઈ એરોજન પ્રેઝન્ટ હશે. જે ટ્રાન્સપરન્ટ કોલોની ઓબ્ઝર્વ થશે તો એ બધા હશે લેક્ટોઝ નોન ફર્મેન્ટર. તો આ રીતે જ્યારે ઇકોલાઈ એન્ડ ઈ એરોજનને ડિફરન્શિએટ કરવા હોય ત્યારે EMB અગારનો યુઝ થશે. એ સિવાય લેક્ટોઝ ફર્મેન્ટર એન્ડ નોન ફર્મેન્ટરને ડિફરન્શિએટ કરવા માટે પણ થશે. ધેન છે સાલ્મોનેલા સિગેલા અગાર, એને કહેવાશે SS અગાર. કમ્પોઝિશન લેક્ટોઝ, પેપ્ટોન, મિન્ટ એક્સ્ટ્રેક્ટ, સોડિયમ ટોરોકોલેટ, then થાયોસલ્ફેટ, સિટ્રેટ, ફેરિક સિટ્રેટ, ન્યુટ્રલ રેડ, બ્રિલિયન્ટ ગ્રીન. જે ડાય હશે એ કઈ છે, ન્યુટ્રલ રેડ એન્ડ બ્રિલિયન્ટ ગ્રીન. જે રીતે ઓટોક્લેવ કરતા હોય મીડિયામાં એ બધામાં કોમન આવશે લાસ્ટમાં જ્યારે મીડિયા પ્રિપેર થઈ જાય પછી. એન્ડ SS અગાર ઇઝ યુઝડ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ ટાઇફોઇડ એન્ડ ડિસેન્ટ્રી કોઝિંગ ઓર્ગેનિઝમ. ટાઇફોઇડ કોણ કોઝ કરશે તો કે સાલ્મોનેલા ટાઇફી, એ શું છે, બેક્ટેરિયા. એન્ડ ડિસેન્ટ્રી કોઝ કરશે સિગેલા, એ પણ છે બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો જ્યારે ટાઇફોઇડ પોઝિટિવ ઓર્ગેનિઝમ એન્ડ ડિસેન્ટ્રી કોઝિંગ ઓર્ગેનિઝમ એને આઈડેન્ટિફાઈ કરવા હોય તો એના માટે યુઝ થશે SS અગાર. SS અગાર અહીં આપેલું છે, એમાં બ્લેક કલરની કોલોની ફોર્મ થશે તો એ હશે સાલ્મોનેલા, એન્ડ પિંક કલરની કોલોની ફોર્મ થશે તો એ ઓર્ગેનિઝમ હશે સિગેલા. તો SS અગાર ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે ટાઇફોઇડ કોઝિંગ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે કે ડિસેન્ટ્રી કોઝિંગ ઓર્ગેનિઝમ, એના આઈડેન્ટિફિકેશન માટે યુઝ થશે. નેક્સ્ટ છે ટ્રિપલ સુગર આયરન અગાર સ્લાન્ટ. હવે અહીંયા ટ્યુબ આપેલી છે, આને કહેવાશે સ્લાન્ટ. આ બધા છે સ્લાન્ટ. એમાં જે આટલો પોર્શન છે એને કહેવાશે સ્લાન્ટ રિજિયન, અને જે બોટમનો પોર્શન છે એને કહેવાશે બટ. અપર પોર્શન છે કે જ્યાં સ્ટ્રેકિંગ કરશું એને કહેવાશે સ્લાન્ટ રિજિયન. આ પણ હશે સોલિડ ફોર્મમાં જ હશે. એન્ડ વાયર લૂપનો યુઝ કરી આ રીતે ઓર્ગેનિઝમ હશે સેમ્પલ એને ઇનોક્યુલેટ કરશું, સ્ટ્રીક કરશું સ્લાન્ટ ઉપર. ટ્રિપલ સુગર આયરન અગાર સ્લાન્ટ, એનામાં શું પ્રેઝન્ટ હશે, ટ્રિપલ સુગર. કઈ 3 સુગર પ્રેઝન્ટ હશે તો લેક્ટોઝ, સુક્રોઝ 10 ગ્રામ એન્ડ ગ્લુકોઝ 1 ગ્રામ. એટલે ટ્રિપલ સુગર પ્રેઝન્ટ હશે પ્લસ આયરન પણ પ્રેઝન્ટ હશે, FeSO4 ફેરસ સલ્ફેટ. અગાર સ્લાન્ટ, અને આને સ્લાન્ટ કહેવાય એટલે એને ઉપરથી નેમ છે ટ્રિપલ સુગર આયરન અગાર સ્લાન્ટ. કમ્પોઝિશનમાં હશે મીટ એક્સ્ટ્રેક્ટ, યીસ્ટ એક્સ્ટ્રેક્ટ, પેપ્ટોન, પ્રોટીયસ પેપ્ટોન, then sugar, FeSO4, salt, sodium thiosulfate and distilled water. એન્ડ જે ડાય યુઝ થશે એ કઈ છે, ફિનોલ રેડ. આ બધી ડાય છે એને કેવી કહેવાશે, ઇન્ડિકેટર ડાય. બિકોઝ એના ઉપરથી આપણને ખબર પડશે કે એસિડ પ્રોડ્યુસ થયું છે કે આલ્કલાઇન કન્ડિશન કેવી કન્ડિશન છે, એટલે એને કહેવાશે ઇન્ડિકેશન ડાય. જ્યારે મીડિયા પ્રિપેર થઈ જાય પછી એને શું કરવાનું, ઓટોક્લેવ. એન્ડ આમાં ઓટોક્લેવમાં પ્રેશર કેટલું રાખવાનું છે, 10 lbs, બિકોઝ આમાં સુગર પ્રેઝન્ટ છે.
તો ડીનેચર ના થાય એટલા માટે એનું પ્રેશર સેટ કરવાનું 10 LBS, બાકી બધામાં 15 LBS હોય જનરલી. બટ જ્યારે સુગર હોય મીડિયામાં પ્રેઝન્ટ તો સુગરને ઓટોક્લેવ કરાય 10 LBS પ્રેશર પર. હવે અહીંયા જે છે રિઝલ્ટ આપેલું છે. ફોર એક્ઝામ્પલ આ છે સ્લાન્ટ ટ્રિપલ સુગર આયરન સ્લાન્ટ અનઇનોક્યુલેટેડ, એટલે આમાં કોઈ ઓર્ગેનિઝમ છે એને એડ કરેલા નથી, ઇનોક્યુલેટ કરેલા નથી, એટલે એને કહેવાશે કંટ્રોલ. વચ્ચે બીજા અહીંયા 4 સ્લાન્ટ આપેલા છે, એમાં ઓર્ગેનિઝમને ઇનોક્યુલેટ કરેલા છે આ રીતે સ્લાન્ટ ઉપર. તો ફર્સ્ટ છે એ, જ્યારે સ્યુડોમોનાસ એરુજિનોસા છે એ પ્રેઝન્ટ હશે, એ ગ્રોથ હશે તો એ શું કરશે, ગ્લુકોઝ નેગેટિવ, લેક્ટોઝ સુક્રોઝ નેગેટિવ, H2S નેગેટિવ. એટલે ગ્લુકોઝ છે સુગર એને પણ યુટિલાઇઝ નહીં કરે, લેક્ટોઝ સુગર છે ઓર સુક્રોઝ છે એને પણ યુટિલાઇઝ કરશે નહીં, એટલે એના માટે એ શું છે નેગેટિવ. અને H2S માટે પણ નેગેટિવ, H2S પ્રોડક્શન પણ મીડિયામાં થશે નહીં જ્યારે સ્યુડોમોનાસ ગ્રો થશે ત્યારે. એટલે જે કલર છે એ કેવો હશે, આવો પિંક કલર. હવે જ્યારે ઈ કોલાઈ છે, ઇસ્ચેરિશિયા કોલાઈ, એમાં છે ગ્લુકોઝ પોઝિટિવ, લેક્ટોઝ સુક્રોઝ પોઝિટિવ. ઇકોલાઈ છે એ મીડિયામાં છે પ્રેઝન્ટ હશે TSI અગાર સ્લાન્ટ, એમાં ગ્લુકોઝ પણ હશે, લેક્ટોઝ સુક્રોઝ હશે, તો એ 3 સુગર છે એને યુટિલાઇઝ કરશે એન્ડ પ્રોડ્યુસ કરશે એસિડ. એન્ડ એસિડના લીધે જે ફિનોલ રેડ ઇન્ડિકેટર ડાય છે એન કન્વર્ટ થશે, એનો કલર ચેન્જ થશે એન્ડ કન્વર્ટ થઈ જશે યલોમાં, રેડ ટુ યલો. એટલે યલો કલર પ્રોડ્યુસ થાય ઇટ મીન કે એમાં એસિડ પ્રોડક્શન થયેલું છે. એટલે જે આખી ટ્યુબ છે સ્લાન્ટ છે એ યલો કલરનું થઈ જશે એસિડના લીધે. એન્ડ H2S નેગેટિવ, H2S પ્રોડક્શન થશે નહીં. દેન છે સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ, ગ્લુકોઝ પોઝિટિવ, લેક્ટોઝ સુક્રોઝ નેગેટિવ. સાલ્મોનેલા છે એ ગ્લુકોઝ છે 1 ગ્રામ પ્રેઝન્ટ હતું તો એને યુટિલાઇઝ કરી શકશે, બટ જે 10 ગ્રામ હતું 10 ટાઈમ્સ મોર લેક્ટોઝ એન્ડ સુક્રોઝ એને યુટિલાઇઝ કરી શકશે નહીં. એટલે એસિડ પ્રોડક્શન થશે પણ કેવું થશે, ઓછું થશે. આ જે બટ રીજન છે લોઅર પાર્ટ ઓફ ધ ટ્યુબ એમાં જ એસિડ પ્રોડક્શન જોવા મળશે, લો અમાઉન્ટ ઓફ એસિડ પ્રોડક્શન, બિકોઝ 1 ગ્રામ જે ગ્લુકોઝ હતું એને જ યુટિલાઇઝ કરેલું છે. લેક્ટોઝ સુક્રોઝ છે એ સુગરને યુટિલાઇઝ કરી શકશે નહીં. એન્ડ H2S પોઝિટિવ, એટલે H2S છે હાઇડ્રોજન સલ્ફાઇડ એ મીડિયામાં પ્રોડ્યુસ થશે. એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ છે એ કલરલેસ છે, બટ એ જ્યારે મીડિયાના બીજા કમ્પોનન્ટ છે ફોર એક્ઝામ્પલ FeSO4, એ FeSO4 સાથે રિએક્ટ કરશે એન્ડ જે કલર ફોર્મ થશે એ કેવો થશે, બ્લેક કલર. તો બ્લેક કલર ટ્યુબમાં ઓબ્ઝર્વ થાય એટલે કહી શકાય કે H2S પ્રોડ્યુસ થયું છે. તો જ્યારે સાલ્મોનેલા છે એ TSI અગારમાં ગ્રો થશે તો એ શું પ્રોડ્યુસ કરશે, એસિડ કરશે લો અમાઉન્ટમાં પ્લસ H2S પ્રોડક્શન, એના માટે પોઝિટિવ છે. ધેન છે સિગેલા, સિગેલા ગ્લુકોઝ યુટિલાઇઝ કરી શકશે, લેક્ટોઝ સુક્રોઝ માટે નેગેટિવ એન્ડ H2S પણ પ્રોડ્યુસ થશે નહીં, એટલે એનો સ્લાન્ટ છે આ રીતે ઓબ્ઝર્વ થશે. તો જ્યારે એન્ટેરોબેક્ટેરિયસી ફેમિલી છે એના બધા ઓર્ગેનિઝમ છે એને ડિફરન્શિએટ કરવા હોય તો ત્યારે યુઝ થશે TSI અગાર સ્લાન્ટ. એના ઉપરથી આપણે કહી શકાશે, આ ટ્યુબને ઓબ્ઝર્વ કરી કહી શકાશે કે આ ઇકોલાઈ પ્રેઝન્ટ હોઈ શકે. ધેન H2S પ્રોડક્શન પોઝિટિવ, તો એના ઉપરથી કહી શકાશે કે સાલ્મોનેલા હોઈ શકે. તો આ ઉપરથી આપણે ઓર્ગેનિઝમ છે એને આઈડેન્ટિફાઈ કરી શકાશે. તો આ છે TSI અગાર સ્લાન્ટ. The next media છે blood agar. The medium is prepared by adding defibrinated blood into sterile nutrient agar. જે ફર્સ્ટ જોયું ન્યુટ્રિયન્ટ અગાર, એમાં જ્યારે બ્લડ એડ કરીએ ડીફિબ્રિનેટેડ, એટલે જે બ્લડ ક્લોટિંગ ફેક્ટર હશે કે જે બ્લડને ક્લોટ કરતા હશે એ બધા ફેક્ટર્સને રિમૂવ કરી દેવાના, પછી જે બ્લડ વધશે એને કહેવાશે ડીફિબ્રિનેટેડ બ્લડ. તો આ જે ડીફિબ્રિનેટેડ બ્લડ છે એને એન અગારમાં એડ કરશું એટલે જે ફોર્મ બનશે એને કહેવાશે બ્લડ અગાર. એન્ડ ધ કન્સન્ટ્રેશન ઓફ બ્લડ ઇન ધ મીડિયમ ઇઝ યુઝ્યુઅલી 10%. કન્સન્ટ્રેશન કેટલું હશે, 10%. એન્ડ જે બ્લડ યુઝ થશે એ હ્યુમનનું ઓર એનિમલ બ્લડ છે એને યુઝ કરી શકાશે. એન્ડ ધ મીડિયમ ઇઝ એનરિચ્ડ મીડિયમ and is used largely to cultivate fastidious organism. હવે fastidious organism means
કે જે એવા ઓર્ગેનિઝમ કે એને સ્ટ્રિક્ટલી કોઈ એક પર્ટિક્યુલર જે મીડિયા છે એના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તો એક પર્ટિક્યુલર ઇન્ગ્રેડિયન્ટ્સ છે ધેન એની કન્ડિશન એને પર્ટિક્યુલર છે જોશે એ જોશે જ, એને એ પ્રોવાઈડ નહીં કરવામાં આવે તો એ ઓર્ગેનિઝમ ગ્રો થશે નહીં. એવા ઓર્ગેનિઝમને કહેવાશે ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ. સ્ટ્રિક્ટલી રિક્વાયરમેન્ટ રહેશે, એને જે સિલેક્ટિવ કમ્પોનન્ટ હશે એની રિક્વાયરમેન્ટ જોશે, એ પ્રેઝન્ટ હશે મીડિયામાં તો જ ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકશે. The medium is also used to study hemolytic and the organism can be divided into two categories. આ મીડિયા છે બ્લડ અગાર એને કહેવાશે એનરિચ્ડ મીડિયા, બિકોઝ એના લીધે બધા એમાં ઓર્ગેનિઝમ ગ્રો થશે બ્લડના લીધે. જે ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ હશે એ પણ ગ્રો થઈ શકશે. એના ટુ ટાઈપ્સ હશે હિમોલાઇસિસના બેઝિસ ઉપરથી. હવે હિમોલાઇસિસ મીન્સ જે બ્લડમાં જે કમ્પોનન્ટ હશે આરબીસી ડબલ્યુબીસી આ રીતે હશે, તો આરબીસી છે રેડ બ્લડ સેલ, એનું લાઇસિસ થશે બ્લડમાં જ્યારે ઓર્ગેનિઝમ ગ્રો થશે ત્યારે, અને આ રીતે ઝોન ફોર્મ થશે. આને કહેવાશે હિમોલાઇટિક. લાઇસિસ લાઇટિક મીન્સ બ્રેકડાઉન થવું, લાઇસિસ થવું. તો આરબીસીનું લાઇસિસ થશે એન્ડ આ રીતે ક્લિયર ઝોન ઓબ્ઝર્વ થશે. આ જે કોલોની છે એની ફરતે ઝોન ઓબ્ઝર્વ થશે, એને કહેવાશે હિમોલાઇસિસ. બ્લડના જે કમ્પોનન્ટ છે એનું લાઇસિસ, આરબીસીનું લાઇસિસ. હવે એના ઉપરથી બે ટાઈપ હશે, આલ્ફા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ એન્ડ બીટા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ. બ્લડ અગારનો ક્યારે યુઝ થશે તો કે જ્યારે પેથોજન છે એને આઈડેન્ટિફાઈ કરવા હોય ત્યારે યુઝ થશે, બિકોઝ પેથોજન શું કરતા હશે, ડિઝીઝ કોઝ કરતા હશે, અને એને જે રિક્વાયરમેન્ટ હશે કઈ હશે, બ્લડ અગારની. તો જે આલ્ફા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ હશે એ કેવો ઝોન ફોર્મ કરશે, ધ ઝોન ઓફ હિમોલાઇસિસ અરાઉન્ડ ધ કોલોની. આ જે કોલોની હશે એની ફરતે જે ઝોન ઓબ્ઝર્વ થશે એ કેવો હશે, નેરો એન્ડ ગ્રીનિશ. આ પ્લેટમાં આપેલું છે, ગ્રીનિશ હશે એન્ડ નેરો ઝોન ઓબ્ઝર્વ થશે. ઓર એને કહેવાશે પાર્શિયલ લાઇસિસ, પાર્શિયલ હિમોલાઇસિસ. મીન્સ કમ્પ્લીટલી આરબીસીનું લાઇસિસ થશે નહીં, બટ કેવું થશે, પાર્શિયલ. એટલે જ ઝોન ઓબ્ઝર્વ થશે કેવો હશે, નેરો એન્ડ ગ્રીનિશ. હવે જ્યારે બીટા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ હશે તો એમાં જે ઝોન ઓબ્ઝર્વ થશે કોલોનીની ફરતે એ કેવો હશે, આ રીતે ક્લિયર ઝોન ઓબ્ઝર્વ થશે, કમ્પ્લીટલી આરબીસી છે એનું બ્રેકડાઉન થશે, એના લીધે વાઇડ એન્ડ ક્લિયર ઝોન ઓબ્ઝર્વ થશે. તેને કહેવાશે બીટા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ. આમાં પણ બધાના એક્ઝામ્પલ ઇન્ક્લુડ થશે, ફોર એક્ઝામ્પલ નાઇજીરિયા ગોનોરોઈ એન્ડ અધર ઓર્ગેનિઝમ, સ્ટેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ. તો એના વાઇઝ એના ઝોન પણ કેવા હશે, ડિફરન્ટ હશે. તો ઓર્ગેનિઝમ છે આલ્ફા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ, બીટા હિમોલાઇટિક ઓર્ગેનિઝમ. એને ડિફરન્શિએટ કરવા હોય, આઈડેન્ટિફાઈ કરવા હોય તો યુઝ થશે બ્લડ અગારનું. It is used to cultivate fastidious organism. Fastidious means એને strictly requirement હોય કોઈ particular component ની. And it is used to study the hemolytic activity of bacteria. કયા ટાઈપનું ઝોન ફોર્મ થાય છે એ પણ સ્ટડી કરી શકાશે. હિમોલાઇટિક એક્ટિવિટી સ્ટડી કરી શકાશે. ધેન છે વિલ્સન બ્લેર મીડિયમ. વિલ્સન બ્લેર મીડિયમ છે એનો યુઝ થશે આઈડેન્ટિફિકેશન ઓફ સાલ્મોનેલા ટાઇફી એન્ડ સાલ્મોનેલા પેરાટાઇફી બી. આ બે છે ટાઇફોઇડ કોઝિંગ ઓર્ગેનિઝમ. જે શું કરશે, કોઝ ટાઇફોઇડ. તો એ બેક્ટેરિયા છે એના આઈડેન્ટિફિકેશન માટે યુઝ થશે વિલ્સન બ્લેર મીડિયમ. બિકોઝ જે મીડિયા છે એમાં પ્રેઝન્ટ હશે સલ્ફાઇડ. તો આ જે બેક્ટેરિયા ગ્રો થશે તો એ સલ્ફાઇડનું રિડક્શન કરશે એન્ડ ફોર્મ કરશે સલ્ફાઇડ. એન્ડ સલ્ફાઇડના લીધે કોલોનીનો કલર ફોર્મ થશે બ્લેક. આ રીતે બ્લેક કલરની કોલોની ઓબ્ઝર્વ થશે. તો એના ઉપરથી કહી શકાશે કે સાલ્મોનેલા ટાઇફી પ્રેઝન્ટ છે કે નહીં. એન્ડ એ સિવાય જે મીડિયા છે વિલ્સન બ્લેર મીડિયમ એમાં બ્રિલિયન્ટ ગ્રીન એન્ડ બિસ્મથ સલ્ફાઇડ આ બે જે કમ્પોનન્ટ છે, ઇન્ગ્રેડિયન્ટ છે, એ ઇકોલાઈ છે બેક્ટેરિયા એના ગ્રોથને ઇન્હિબિટ કરશે. એટલે ઇકોલાઈને પ્લેટ ઉપર ગ્રો થવા દેશે નહીં. વિલ્સન બ્લેર મીડિયામાં ઇકોલાઈ ગ્રો થઈ શકશે નહીં, બિકોઝ એમાં શું પ્રેઝન્ટ છે, બ્રિલિયન્ટ ગ્રીન એન્ડ બિસ્મથ સલ્ફાઇડ કે જે ઇકોલાઈના ગ્રોથને ઇન્હિબિટ કરશે. એટલે જે ગ્રોથ હશે એ કઈ થશે, સાલ્મોનેલા ટાઇફી એન્ડ સાલ્મોનેલા પેરાટાઇફી. કોલોની આ રીતે બ્લેક કલરની ઓબ્ઝર્વ થશે.
ધેન છે ટેટ્રાથાયોનેટ બ્રોથ, એનો પણ સેમ એ જ યુઝ થશે. ટાઇફોઇડ એન્ડ પેરાટાઇફોઇડ કોઝિંગ ઓર્ગેનિઝમ છે એના આઇડેન્ટિફિકેશન માટે. એન્ડ એમાં પણ ઇકોલાઈ ગ્રો થઈ શકશે નહીં. દેન નેક્સ્ટ છે સેલેનાઇટ બ્રોથ, એનો પણ યુઝ થશે સાલ્મોનેલાના આઇસોલેશન માટે, આઇડેન્ટિફિકેશન માટે. બટ આ બે શું છે, બ્રોથ છે એટલે લિક્વિડ ફોર્મમાં હશે, જ્યારે વિલ્સન બ્લેર મીડિયમ છે એ અહીંયા સોલિડ ફોર્મમાં આપેલું છે. તો વિલ્સન બ્લેર મીડિયમ, ટેટ્રાથાયોનેટ બ્રોથ એન્ડ સેલેનાઇટ બ્રોથ એ ત્રણેય મીડિયાનો યુઝ થશે ફોર ધ આઇડેન્ટિફિકેશન ઓફ ટાઇફોઇડ એન્ડ પેરાટાઇફોઇડ કોઝિંગ ઓર્ગેનિઝમ, ધેટ ઇઝ સાલ્મોનેલા ટાઇફી એન્ડ સાલ્મોનેલા પેરાટાઇફી. તો આ અહીંયા સુધી હતું બેક્ટેરિયાના મીડિયા. હવે જે મીડિયા લર્ન કરવાના છે એ છે ફંજાઈના. ફંજાઈને ગ્રો કરવા માટે, ફંજાઈ મીન્સ ફૂગ, એને ગ્રો કરવા માટે કયા ટાઈપના મીડિયા યુઝ થશે? એમાં ફર્સ્ટ છે સેબ્રોડ ગ્લુકોઝ અગાર મીડિયમ. એનું કમ્પોઝિશનમાં શું હશે? ગ્લુકોઝ, એટલે છે ને કહેવાશે સેબ્રોડ ગ્લુકોઝ અગાર મીડિયમ. ગ્લુકોઝ હશે એઝ અ સુગર, ધેન કાર્બન સોર્સ એન્ડ નાઇટ્રોજન સોર્સ માટે પેપ્ટોન. અગાર ડિસ્ટિલ્ડ વોટર એન્ડ પીએચ હશે એસિડિક 5.4. એ કેવી કહેવાશે? લો પીએચ, એસિડિક પીએચ. અને જ્યારે ફંજાઈ છે એને ગ્રો કરવા માટે જે પીએચ મીડિયાની સેટ કરવી પડશે, કેવી કરવી પડશે? એસિડિક. ફંજાઈ છે મોસ્ટલી એસિડિક પીએચમાં જ ગ્રો થઈ શકશે. એન્ડ જનરલી બધા બેક્ટેરિયા હોય એ ન્યુટ્રલ પીએચ ઉપર ગ્રો થતા હોય, જ્યારે ફંજાઈ થશે ગ્રો એસિડિક પીએચમાં ઓર લો પીએચમાં. The low pH and high sugar content of this media makes it particularly selective for the fungi. આ જે મીડિયા છે એની પીએચ કેવી હશે? લો હશે. એન્ડ સુગર કન્ટેન્ટ, ગ્લુકોઝનું કન્ટેન્ટ આમાં કેટલું છે? 40 ગ્રામ. એટલે હાઈ સુગર એન્ડ લો પીએચ, એના લીધે જે ગ્રોથ હશે એ થશે ફંજાઈ. આમાં બેક્ટેરિયા ગ્રો થઈ શકશે નહીં, બીકોઝ પીએચ કેવી છે? લો. એટલે બધા બેક્ટેરિયા છે એ મોસ્ટલી બેક્ટેરિયા બધા ન્યુટ્રલ પીએચ પર ગ્રો થતા હોય. એન્ડ ધીસ અગર મીડિયમ ઇઝ suitable ફોર પ્રાઇમરી આઇસોલેશન ઓફ ફંજાઈ ફ્રોમ ક્લિનિકલ મીડિયા. જ્યારે ફંજાઈનું આઇસોલેશન કરવું હોય ત્યારે સેબ્રોડ ગ્લુકોઝ અગાર મીડિયમનો યુઝ થશે. જે રીતે મીડિયાને પ્રિપેર કરતા હોય, પ્રિપેર થઈ જાય પછી પીએચ સેટ કરી શું કરવાનું? જે કન્ટેનર હોય એમાં ટ્રાન્સફર કરવાનું, ધેન ઓટોક્લેવ. એ બધામાં કોમન આવશે. એન્ડ સેકન્ડ મીડિયમ છે ફંજાઈ માટેનું, એ છે ટેલ્યુરાઇટ માલ્ટ અગાર. એનો પણ યુઝ થશે, એમાં પણ પીએચ હશે એસિડિક, એના લીધે ઓર્ગેનિઝમ જે ગ્રોથ હશે શું થશે? ફંજાઈ. આ બધી છે ફંગસ ગ્રોથ ઓન પેટ્રી પ્લેટ. જે ફંજાઈ છે એની જે કોલોની ફોર્મ થશે એ પણ કેવી હશે? આ રીતે ફ્લફી હશે એન્ડ લાર્જ કોલોની હશે એઝ કમ્પેર ટુ બેક્ટેરિયા. બીકોઝ ફંજાઈમાં શું હશે? માઇસેલિયમ હશે, હાઇફે હશે, દેન સ્પોર ફોર્મ થશે. એના લીધે અપિયરન્સ છે કોલોનીનો એ આવું ઓબ્ઝર્વ થશે. તો ફર્સ્ટ છે સેબ્રોડ ગ્લુકોઝ અગાર મીડિયમ, ધેન ટેલ્યુરાઇટ માલ્ટ અગાર, ધેન છે પીડીએ થર્ડ, એ પણ યુઝ થશે ફંજાઈ માટે. પોટેટો ડેક્સ્ટ્રોઝ અગાર, પીડીએ અગાર, પીડીએ મીડિયમ. કમ્પોઝિશન એમાં શું હશે? પોટેટો ઇન્ફ્યુઝન 20 ગ્રામ, દેન ડેક્સ્ટ્રોઝ 2 ગ્રામ, અગાર 2.5 ગ્રામ, ડિસ્ટિલ્ડ વોટર અને પીએચ હશે 5.6, ધેટ ઇઝ એસિડિક પીએચ. બીકોઝ ઓફ હાઈ કન્ટેન્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટનું જ્યારે હાઈ અમાઉન્ટ હશે એન્ડ પીએચ પણ એસિડિક હશે તો એ શેના માટેનું ફેવરેબલ કન્ડિશન છે? તો કે ફંજાઈ માટેની ફેવરેબલ કન્ડિશન. એટલે એમાં જે ગ્રોથ હશે એ થશે ફંજાઈ. Carbohydrate present in the medium and it favors the growth of fungi and low pH suitable for the fungal growth but unfavorable to bacterial growth. બેક્ટેરિયા માટે લો પીએચ કેવી છે? અનફેવરેબલ છે. એન્ડ ફંજાઈ માટે ફેવરેબલ છે. એટલે જે ગ્રો થશે પ્લેટમાં એ બધા શું થશે? ફંજાઈ ગ્રો થશે. તો પીડીએમાં આ રીતે કોલોની ઓબ્ઝર્વ થશે ફંગસની. ધેન છે રોઝ બેંગાલ અગાર. This medium is specially used for fungi. આ પણ ફંજાઈ માટે યુઝ થશે, ફંજાઈના આઇસોલેશન માટે. પ્રેઝન્સ ઓફ સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિન પણ મીડિયામાં પ્રેઝન્ટ હશે. અને સ્ટ્રેપ્ટોમાઇસિન એ છે એન્ટીબાયોટિક. એ એન્ટીબાયોટિક છે એ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં.
એટલે જે મીડિયામાં ગ્રોથ હશે એ શું થશે? ખાલી ફંજાઈ. બીકોઝ સ્ટ્રેપ્ટોમાઇસિન એન્ટીબાયોટિક છે એ બેક્ટેરિયાના ગ્રોથને ઇન્હિબિટ કરી નાખશે, એટલે કોઈ બેક્ટેરિયા ગ્રો થઈ શકશે નહીં. પણ જે ગ્રોથ હશે એ બધે શું થશે? ફંજાઈ. એન્ડ આ મીડિયા છે એ આવું ઓબ્ઝર્વ થતું હશે, પિંક કલરનું, બીકોઝ એમાં જે ડાય યુઝ કરેલી હશે એ કઈ હશે? રોઝ બેંગાલ ડાય. એન્ડ ધીસ ઇઝ ફેવરેબલ ફોર કલ્ટિવેશન ઓફ ફંજાઈ. આ બધી છે ફંજાઈ. ગ્રીન, પિંક, ધેન બ્લેક, એ ડિફરન્ટ ટાઈપની ફંજાઈ છે. ફોર એક્ઝામ્પલ એસ્પર્જિલસ, ધેન પેનિસિલિયમ. ધેન નેક્સ્ટ મીડિયમ છે એસ્બેસ મેનિટોલ અગાર. It is used for isolation of azotobacter which can grow in the medium, which doesn't provide nitrogen source as they are free nitrogen fixer. એસ્બેસ મેનિટોલ અગાર આનો યુઝ થશે એઝોટોબેક્ટર. એઝોટોબેક્ટર શું છે? બેક્ટેરિયા છે, નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા. અહીં આપેલા છે પ્લેટમાં, આ બેક્ટેરિયલ કોલોની છે. તો એઝોટોબેક્ટર છે એક બેક્ટેરિયા છે, એના આઈડેન્ટિફિકેશન માટે, આઇસોલેશન માટે યુઝ થશે એસ્બેસ મેનિટોલ અગાર. હવે એઝોટોબેક્ટર છે એનું જે મીડિયા પ્રિપેર કરેલું હશે એસ્બેસ મેનિટોલ અગાર, એમાં કોઈ નાઇટ્રોજન સોર્સ હશે નહીં. જે રીતે જોયું બધા મીડિયામાં કે નાઇટ્રોજન સોર્સ હશે, ફોર એક્ઝામ્પલ પેપ્ટોન ઓર અધર નાઇટ્રોજન સોર્સ, તો આ જે મીડિયા હશે એની અંદર કોઈ નાઇટ્રોજન સોર્સ હશે નહીં. બીકોઝ એઝોટોબેક્ટર શું કરશે? એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે એને ફિક્સ કરશે, એને યુટિલાઇઝ કરી શકશે. એટલે મીડિયામાં કોઈ નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ નથી, બીકોઝ એ યુઝ કરશે એટમોસ્ફિયરનું નાઇટ્રોજન એન્ડ એને ફિક્સ કરશે. એટલે એઝોટોબેક્ટર છે એને કહેવાશે ફ્રી એટમોસ્ફિયરિક નાઇટ્રોજન ફિક્સર, ઓર એને કહેવાશે એસિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર. એસિમ્બાયોટિક. હવે જે રાઇઝોબિયમ છે એ કેવા છે? સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર. એન્ડ એ પ્રેઝન્ટ હશે રૂટ નોડ્યુલ્સમાં. જે ગ્રાઉન્ડનટ છે એમાં જે રૂટ નોડ્યુલ્સ હોય એમાં પ્રેઝન્ટ હશે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એન્ડ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરશે? પ્લાન્ટને હેલ્પ કરશે નાઇટ્રોજન ફિક્સેશનમાં, એ નાઇટ્રોજનને ફિક્સ કરશે. એટલે એને કહેવાશે સિમ્બાયોસિસ. એ જે રિલેશનશિપ હશે પ્લાન્ટની એન્ડ બેક્ટેરિયાની એને કહેવાશે સિમ્બાયોસિસ. એટલે એ બેક્ટેરિયાને કહેવાશે સિમ્બાયોટિક બેક્ટેરિયા, બીકોઝ પ્રેઝન્ટ હશે રૂટ નોડ્યુલ્સમાં રાઇઝોબિયમ. હવે જ્યારે આ એઝોટોબેક્ટર છે તો એ ફ્રી લિવિંગ છે, એ એટમોસ્ફિયરમાંથી નાઇટ્રોજન ફિક્સ કરશે, એટલે એને કહેવાશે એસિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર. તો જ્યારે એઝોટોબેક્ટરને ગ્રો કરાવવા હોય તો મીડિયામાં નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, અને એનું મીડિયાનું નેમ છે એસ્બેસ મેનિટોલ અગાર. હવે નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ નહીં કરીએ એટલે આમાં કોણ ગ્રો થઈ શકશે? ખાલી નાઇટ્રોજન ફિક્સર, કે જે નાઇટ્રોજનને ફિક્સ કરી શકતા હશે એવા બેક્ટેરિયા. એન્ડ એ છે એઝોટોબેક્ટર. થેન્ક યુ.